મૂવીની સ્ટારકાસ્ટ ડિરેક્ટર પ્રોડ્યુસરનો ખૂબ ખૂબ સ્વાગત છે. એકવાર બધા મળીને એમના માટે તાળીઓ વગાડી દઈએ. થેન્ક યુ સો મચ. આપણા શહેરમાં પધાર્યા છે, મુન્દ્રામાં પધાર્યા છે. અને હવે વાત કરીએ કે જે જગ્યામાં આપણે અહીં ઊભા છીએ, કેશવમ્સ હોમ બાય કૃષ્ણા ગ્રુપ, તો એક એવી રેસિડેન્સીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે મુન્દ્રા માટે કે આખા કચ્છ માટે એક ડ્રીમ રેસિડેન્સી છે. એને આપણે ન્યૂ મુન્દ્રા પણ કહી શકીએ કે આપણે વાત કરતા હતા કે આપણે વિડીયો જોયો, જેટલું પણ આ રેસિડેન્સીના વિશે આપણે વાત કરીએ એટલું ઓછું છે, કારણ કે અહીં એમ્યુનિટીઝ, ઘર એટલા સરસ મજાના બનવાના છે કે ડ્રીમ રેસિડેન્સી લઈને આપણે આવી રહ્યા છીએ. અને અહીંયા 860 થી પણ વધારે ઘર છે, 860 ટોટલ ઘર છે, જે અલગ અલગ સાઇઝીસના આપણને હોમ્સ અહીં મળી રહેશે. અને અગર એમ્યુનિટીઝની વાત કરીએ તો ક્લબ હાઉસ છે, અને ક્લબ હાઉસમાં લાઇબ્રેરી, જીમ, ઇન્ડોર ગેમ્સ, ચેસ, કેરમ, ઘણી જ બધી સુવિધાઓ છે. અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન પાર્ક, સ્કેટિંગ યાર્ડ, બોક્સ ક્રિકેટ, સ્વિમિંગ પુલ, એ પણ 2 ઇન્ડોર અને આઉટડોર, અને ઘણી જ બધી એવી એમ્યુનિટીઝ અહીં અવેલેબલ છે. અને સ્વામિનારાયણ મંદિર એ આપણું ખાસ કે છે, આપણા સિનિયર સિટીઝન્સ નાનાથી કરીને મોટા, એક મંદિર તો કોઈ પણ રેસિડેન્સીમાં જરૂરિયાતની વસ્તુ છે. એ મંદિર બધાની ભાવનાઓને લઈને મંદિર કૃષ્ણા ગ્રુપ દ્વારા કૃષ્ણ અર્પણ કરવામાં આવી છે એ જમીન. તો આપણે આ જ રેસિડેન્સીમાં સ્વામિનારાયણ મંદિર પણ ઊભું કરવાના છીએ. યસ, તો આવી છે આપણી રેસિડેન્સી કે જે થોડા જ વખતમાં રેડી થઈ જશે, અને આપણે બુકિંગ બારે પાડવાના છીએ. અને એક નવું રૂપ તમે જોવાના છો, એવી રેસિડેન્સી, ડ્રીમ રેસિડેન્સી કે જે આપણા આખા કચ્છમાં કોઈ નહીં જોઈ હોય. અને જેવી રીતે આપણે નાની નાની વાતો કરી કે જે ડ્રેનેજ સિસ્ટમ છે, જે અહીં પાઇપ્સ છે અને વાયરિંગ છે, એ એવી રીતે આપણે અહીં અરેન્જ કરેલું છે કે તમને દેખાશે નહીં. અંદરથી આપણે જમીનની અંદરથી એની સુવિધા કરેલી છે કે તમે આ રેસિડેન્સીમાં એન્ટર થશો તો તમને એમ થશે કે એક નવું સ્વર્ગ બનાવ્યું છે આપણે. એવું કેશવમ હોમ્સ બાય કૃષ્ણા રેસિડેન્સી બાય કૃષ્ણા ગ્રુપ લઈને આવી રહ્યું છે. હવે તમારા કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તમે પૂછી શકો છો. ના 100% કે આટલા ટાઈમમાં થયું, પણ ક્યાંક ને ક્યાંક અમને તો એવું ફીલ થાય છે કે આજે મળ્યું એ કૃષ્ણની કૃપા છે ખરેખર. બરાબર કે કૃષ્ણ સદા સહાય તે, હકીકત કૃષ્ણ અમારી સાથે રહ્યા. અને નો ડાઉટ મહેનત તો કરી, પણ જે ભગવાને ઉપર પીછું ફેરવી દીધું એને લીધે કેને કે આખું થઈ ગયું. 52 વખત નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, 53મી વાર આખા ગુજરાતી ફિલ્મ જગતની કેને કે કૃષ્ણ ભગવાને ઊંડી સ્વીકારીને અહીંયા સુધી લઈ ગયા. તો ગ્રેટફુલ. થેન્ક યુ. કેરેક્ટર બે ભાગ છે. કેરેક્ટર પરિવર્તન સમાજમાં આપણે જોઈએ, હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે એ બેઝ ઉપર. એટલે બહુ સિમ્પલ હતું કે આ કેરેક્ટર તમને પણ ખબર છે કે આજુબાજુ છે ઘણા આ કેરેક્ટરો, એમાં કંઈ ખોટી વાત નથી. માણસ કોઈથી ખોટો નથી હોતો, સમસ્યાઓ પરિસ્થિતિને લીધે એવો થઈ જતો હોય છે. એટલે એ માણસમાં બતાવ્યું છે કે આપણે દારૂ પીવે છે, કે વ્યાજે પૈસા લીધા છે, ઘરવાળીને આવું બધું છે. પણ એ ક્યાંક ને ક્યાંક એ ભોળો માણસ, એને પાસે પૈસા નથી, છતાંય ભગવાન આવે છે તેમ કે તમારે ન દેવાના હોય, એની પાસે નથી છતાંય એને કહે છે. એ એક ભાવ છે. કાઠિયાવાડનો ભાવ એ કયો કે કચ્છનો પણ ભાવ કયો, મહેમાન ગતિની એક વેલ્યુ છે. તો ક્યાંક ને ક્યાંક માણસ ખોટો નહોતો, તો જ ભગવાન એની પાસે આવ્યા ને એને કીધું. એને પહેલા ચકાઈશું, પહેલા રેકી કરી એની કે કેમ છે, શું છે, બરોબર છે. અને એને એની સજા આપી થ્રુ આઉટ. એની પાસે પાણી નથી, એને બધું યાદ આવે છે. 21 દિવસ એટલે રહ્યો કે કોઈ પણ આદત છૂટે ને એને 21 દિવસ લાગે, સારી આદત લેવા અને ખરાબ આદત કાઢવા. તો ભગવાને બધું જ કર્યું એની સાથે. ઇવન ઓલા પોલીસ વાળા આવે છે તો એ કે અહીંયા નથી, તમે જાઓ, અહીંયા નથી હલવાયેલા. લાલો મૂવી જોઈને ઘણા આપઘાતના જે બનાવો અટક્યા છે એ વિશે, અને આવી મૂવીઓ બને બીજી પણ, એ વિશે શું કહેશો? અને જે આજનો જે આયોજન કરવામાં આવ્યો છે એ વિશે શું કહેશો? ના 100%. એટલે ક્યાંક ને ક્યાંક પ્રયાસ હતો કે ભાઈ કાંઈક ને કાંઈક આપણા ફિલ્મથી કાંઈક થોડું ઘણું. હવે એવું નહોતું કે અમારે લોકોને કંઈક મેસેજ જ આપવો હતો. મેસેજ એની રીતે આવે તો ઠીક છે, બાકી અત્યારે આપણે કોઈને કહીએ તો કોઈ એક્સેપ્ટ કરવા એ રીતનું ત્યાં પણ એક સિચ્યુએશન બતાવી હતી. અને ખાસ અમે જ્યાં કચ્છના મહેમાન થયા છીએ એ અમારી માટે એક બહુ મોટી વાત છે. અને બીજી કે અહીંયા તો કેશવમ એમનું જે આ ગ્રુપ છે કૃષ્ણા, અને સાથે જે એમણે કેને કે બહુ મોટું કામ કર્યું છે જે અમને બહુ ગમ્યું છે કે અમારી માટે તો મંદિર કેવું કોમ્પ્લેક્સ થિયેટર બનાવ્યું છે. અને કેને કે બહુ મોટી વાત છે. તો ત્યાં ફિલ્મ જોવાનું જે નવું એક કેને કે ચીલો આવશે કે લોકો ફિલ્મ જોવાનું વધારે સ્ટાર્ટ કરશે. તો ખાસ કરીને મારે એટલું જ કહેવું છે કે કોમ્પ્લેક્સમાં ફિલ્મો જોવા આવજો. ફિલ્મ જોવી એ કેને કે સારી ફિલ્મો જોવી એની એક વધારે આપણા જીવનમાં ઇમ્પેક્ટ પડતી હોય છે. સાહેબ આજકાલ જોઈએ છે કે થિયેટરો હવે વિરાન થઈ ગયા છે. અઢળક પ્રેમ મળી રહ્યો છે ગુજરાતીઓને. ખાસ તો કેને કે આ એક જન આદર છે ને કૃષ્ણ ઉત્સવ છે. અને આ ક્યાંક ને ક્યાંક છે ને ભગવાને જ આ કર્યું છે. નો ડાઉટ
મહેનત તો હોય છે, પણ આ એક પ્રકારનો એક ચમત્કાર જ આને કહી શકીએ. કારણ કે જે લોકોએ કોઈ દી આપણે વડીલો એમ કહેતા કે આ હું થિયેટરમાં જતા હોય છે પિક્ચર જોવા, આજે ઈ થિયેટરમાં આવ્યા છે અને એને જોયું કે અચ્છા આ તો 2 કલાક તો મજા આવે એવું છે અહીંયા. તો ક્યાંક ને ક્યાંક એ લોકોને ખબર નહોતી કે આ થિયેટરમાં શું હોય. આવો આવો ભાઈ આવો આવો ભાઈ હવે સમય ભૂતકાળ કરતા વર્તમાનમાં ભરાયેલા રહેશે અને લોકો આવશે ગુજરાતી ફિલ્મો જોવા. જે એમ હતું કે ગુજરાતી ફિલ્મો નથી ચાલતી, એ આપણે જવાબ કરતા જનતાએ જવાબ આપી દીધો કે નહીં ભાઈ અમારે તો ગુજરાતી જોવું જ છે. અને જોયું મળી રહેશે ત્યાં જતા હો છો. અદ્ભુત આ જોવા અમને કદાચ આવો પ્રેમ અમે કોઈ દિવસ વિચાર્યો પણ નહોતો કે આવો પ્રેમ આપને મળી શકે, પણ આ એક મોટો પ્રેમ છે. સાહેબ અમારી બાજુમાં બેઠા એનાથી મોટી વાત. જેમાં ઘણા સમય ઘણા દાયકાઓ પહેલા રામાયણ સિરિયલ આવી હતી, રામ ભગવાનની જે ચરિત્ર એક્ટર હતો એમને રીતસર રામ ભગવાન તરીકે બધા પૂછતા. એમ કાનાને પણ અત્યારે એવું જ માહોલ દેખાઈ રહ્યું છે. એના વિશે પ્રેક્ષકો છે એમને શું કહેશો? રામ ભગવાન એક્ટરને રામ તરીકે પૂછતા જ્યાં પણ પૂછતા ત્યાં એના વિશે તમે શું કહેશો? કૃષ્ણને પણ એવી રીતે સાહેબ જે એક્ટિંગ કરી છે પ્રેક્ષકોને કઈ નહીં, ખૂબ ખૂબ એનો તો પહેલા તો આભાર. આમાં પ્રેક્ષકોને કઈ કહેવા કરતા એનો આભાર જ માનવો છે. પ્રેક્ષકો જે કહેવા નતું ને એ ફિલ્મ જોઈને એને કહી દીધું કે ભાઈ અમને મજા આવી. અને આને તો ભગવાને સિલેક્ટ કર્યા છે કે કૃષ્ણનો વેશ કોને ધરવો એ એની કૃપા હોય તો થાય. અને પોતે ગોસ્વામી છે એટલે સૌથી પહેલા મહાદેવમાં હક એમનો હોય એટલે એમને બી બહુ લાયક પાત્ર સિલેક્ટ કર્યું છે કે મારે કોનામાં આવું. અને એ ખૂબ અલગ રીતે રિસીવ કરી રહ્યા છે. અમુક જે લોકો છે કે જે કોઈ દી રડ્યા જ નથી, ભગવાનને ખાલી રડીને ત્યાંથી વયા જાય એની યાર કોઈ વાત નથી કરતા. એટલે આ એની ઈચ્છા છે. એને પાછો કે ને કે અવતાર જેવું તમે સમજી લ્યો. એ કે ને કે હું આવું છું અને કાંઈક જરૂર હશે તો હું આપીને પાછા વહી જાઉં છું. કૃષ્ણનું જે કેવું છે એ આવ્યા છે અને લોકોને કે ને કે જે જરૂર હતી ને એ જ ભગવાને આપી. અને અમે નિમિત્ત છીએ આમાં, 100% અમે નિમિત્ત છીએ. જીતેન્દ્રભાઈ આપનું મુન્દ્રામાં હાર્દિક સ્વાગત છે. અને આપ તો કહેવાય છે કે જીતેન્દ્રભાઈ એના પર હાથ રાખે એટલે સોનું થઈ જાય. અને આ ભૂલમાં જે તમારું ગીત ખરેખર ચાલ્યું છે અને લોકો હજી પણ પસંદ કરી રહ્યા છે. પહેલું તો સાહેબ આ ગીત પાછળ તમારો શું રહેશે તો અને કેટલો આનંદ થયો તમને ગીત ગાયા પછી? આ ગીત ગાવાનો મને અવસર મળ્યો એ ભાઈ અંકિતભાઈ વાત કરે છે એમ બધું ભગવાન નક્કી કરતો હોય છે. શ્વાસ આપણે ક્યારે લેવો કેટલા લેવા એ પણ પરમાત્મા નક્કી કરતો હોય છે. તો ગુજરાતી ફિલ્મનું આ બ્લોકબસ્ટર ફિલ્મ કે જે 97 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલું ફિલ્મ કે 100 કરોડના ક્લબમાં સામેલ થયું, એમાં ગાવાનો અવસર મને મળ્યો. મેં ઘણા પિક્ચરોમાં ગીત ગાયા છે, પણ આ ફિલ્મમાં ગાવાનો અવસર એટલા માટે સારો હતો કે આ છોકરાઓ બહુ મહેનત કરીને આ મૂવી બનાવ્યું છે. અને વિશેષ આનંદ કે રૂટનું પિક્ચર છે. ગામડાથી શરૂ થયેલી વાત છે, આમાં ગામડાની વાત છે અને અંતે તો ગુજરાત ગામડાઓથી બનેલું છે, ભારત પણ ગામડાઓથી બનેલું છે. આ ફિલ્મ હિટ જવાનું મેઇન કારણ મારી દ્રષ્ટિએ જો કહું તો એ ગામની વાત છે, એક નાના એવા પરિવારની વાત છે. કોઈ એવું ગામ, કોઈ એવો તાલુકો નહીં હોય જે આ ફિલ્મ ચિલાયું હોય કે કોઈ એવો દેશ નહીં હોય. દુનિયામાં આ ફિલ્મે ધૂમ મચાવી દીધી છે. અને મને ભગવાનનો પાર્ટ માનું, કૃષ્ણ ભગવાનનો, કે મને એમાં નિમિત્ત એક પાર્ટ બનવાનો મને અવસર મળ્યો. જીતેન્દ્રભાઈ અમારી ઈચ્છા છે કે તમે એ જે કડી ગાય છે 2 કડી અમને સંભળાવી દો. ઓ બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશુરે નહીં તું. સાહેબ જ્યારે પ્રવેશ થયો ત્યારે જ મેં કીધું કે આપ સુહૃદ ગોસ્વામી છો, પણ ખરા અર્થમાં બૃહદ ગોસ્વામી છો. વાહ, એ હવે એક બૃહદ થઈ ગયા છે. બ્રોડ આખા વૈશ્વિક લેવલે આ હીરા ચમક્યા છે, આપણા ગુજરાતના હીરા ચમક્યા. સાહેબ પહેલું તો કચ્છનું પહેરી છે એટલે મુન્દ્રા, અને મુન્દ્રામાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સાહેબ આપની પિક્ચર જોયા પછી શબ્દો નથી કે અમે બયાન કરી શકી. ઘણા સમય પછી એક દ્રશ્ય જોવા મળ્યું જ્યાં ગામડાથી લોકો રિક્ષા લઈને મૂવી જોવા આવી રહ્યા છે અને એમાં પાછી આવું થિયેટર બન્યું. તો સાહેબ આ જે ભાવુક દ્રશ્યો છે, જે આ લોકો તમને પ્રેમ કર્યા છે, સાહેબ આ તમારી મહેનત પાછળ કેટલો સંઘર્ષ અને અત્યારે જે તમને સફળતા મળી તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો? મને એવું લાગે છે કે અમારી નીતિ અમે જ્યારે ફિલ્મ બનાવતા હતા ત્યારથી એ જ હતી કે આપણે એક ફિલ્મ બનાવી છે ને એ લોકો સુધી પહોંચાડવી છે. અમે લોકોએ ક્યારેય બિઝનેસ, પૈસા, આંકડા એ બનાવતા હતા ત્યારે દિમાગમાં નહોતા લાયા, અને અમે જ્યારે ફિલ્મ પ્રમોટ કરવા નીકળ્યા હતા ત્યારે પણ નહોતા લાયા. અમારો ખાલી એક જ પર્પસ હતો કે ફિલ્મ લોકો સુધી પહોંચાડવી. અને કદાચ એ નીતિ, આ મહેનત અને ભગવાન સાક્ષાત પોતે આ ફિલ્મમાં હતા એટલે આ ફિલ્મ આટલા લોકો સુધી પહોંચી છે. અને પ્રભુ જ્યારે આપવા બેસે ત્યારે આપણે ખાલી હાથ ફેલાવાના જ હોય છે, છપ્પર ફાડીને જ આપે છે. 2 કલાકની આ પિક્ચરમાં
આપને સૌથી વધારે હૃદય સ્પર્શી દ્રશ્ય કયો લાગ્યો? 2 કલાકનો જે અત્યારે ગુજરાત આ પિક્ચરે ધૂમ મચાવી છે, તો ખાસ આપની દ્રષ્ટિએ કયો સીન હૃદય સ્પર્શી? કોઈ એક સીન કેવો તો સર અઘરો છે, કારણ કે આખી ફિલ્મમાં બધા સીનમાં જાન રેડી છે અમે લોકો. તો કોઈ એક સીન, બાકી સાવ આમ ઓડિયન્સ તરીકે જોઈએ તો જ્યારે લાલો ભગવાનને પ્રશ્ન પૂછે છે કે તમને ક્યારેય ગોકુળ જવાનું મન નથી થતું, અને જ્યારે ભગવાન પોતાની વ્યથા કહે છે ત્યારે લાલો સૂઈ જાય. એટલે ભગવાનની વાત કરવી છે આપણી સાથે, પણ આપણે કદાચ એટલા સક્ષમ નથી એ વાત કહે છે તો આપણે સાંભળી શકીશું. 2 મિનિટ આપણે મૂવીનો જે છે ને, આપણે બીજા શેડ્યુલ તરફ જઈ રહ્યા છીએ. ભાઈ હમણાં જ આવ્યા છે, આપણે જવાનું છે સીધું ત્યાં કને છે. આપણે જે તમે કહેતા હતા ક્રિષ્ના ગ્રુપ ને કેશવન વિશેનો એ ભાઈને આપનો ઓપિનિયન લઈ લો. અમારા મોટા ભાઈ છે, બરોબર? કેશવન ને ક્રિષ્ના ગ્રુપ વિશેનું ભાઈનો અનુભવ લઈ લે. સર હું એક ક્વેશ્ચન પૂછું? તમે અહીંયા બધી જગ્યાની એક એનર્જી હોય છે, એની ઓલ આર એક્સપ્રેસ. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર કૃષ્ણા ગ્રુપનું કે તમે અમને આમંત્રિત કર્યા છે અહીંયા, અને ખાસ કરીને જે તમે અત્યારે પ્લાન સમજાવ્યો આખો કે ભાઈ આવું બનવાનું છે, એટલે મને એવું લાગે છે કે મુન્દ્રા માટે તો આ ખરેખર હમણાં કીધું હમણાં પ્રોડ્યુસરે કે ભાઈ સ્વર્ગ જેવું છે એમ. કે આટલી બધી એમ્યુનિટીઝ, અને અંદર મંદિર જે તમે કીધું કે આપણે VIPs નું મંદિર પણ બનવાનું છે સ્વામિનારાયણ ભગવાનનું. એટલે આ કદાચ લોકોના વિચારમાં કાં તો લોકોના સપનામાં હશે, પણ હવે સાચે જ લોકોને પોઝિશન મળશે વિધિન ફ્યુ મંથ્સ. તો આ મુન્દ્રા શહેર માટે આ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. કે અને કૃષ્ણા ગ્રુપ, કદાચ કોઈ લોકો વિડીયો જોતા હોય તો એમને ખબર ના હોય કે કોણ છે કૃષ્ણા ગ્રુપ, તો પણ અમે સવારથી સાથે છીએ. બહુ વ્યવસ્થિત આખું પરિવાર છે કૃષ્ણા ગ્રુપનું, અને બહુ જ સરસ મળીને બહુ આનંદ થઈ રહ્યો છે. આ જગ્યાની પણ બહુ સારી એનર્જી છે, બહુ પોઝિટિવ વાઇબ છે. પ્લસ એક કોમ્પ્લેક્સ સિનેમાઝ, એક નવું વેન્ચર એ લોકોએ ચાલુ કર્યું છે, તો એ અમારા માટે તો કોઈ પણ થિયેટર એક મંદિર સમાન છે. તો થેન્ક યુ સો મચ કે તમે અમને આમંત્રિત કર્યા, અને ઓલ ધ વેરી બેસ્ટ કે તમે આગળ જેટલા પણ પ્રોજેક્ટ્સ કરો ભગવાન તમારી સાથે રહે અને તમે બહુ સફળ થાઓ. થેન્ક યુ સો મચ.